વાત હવે કુખ્યાત ગેંગ સામે કસાયેલા કાયદાના ગાડિયાની કરવી છે કે જ્યાં જૂનાગઢમાં બંગલા ગેંગના વધુ 3 આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે। ગુડસી ટોક હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં ત્રણેય આરોપી છેલ્લા 1 વર્ષથી ચકમું આપીને નાસતા ફરતા હતા અને તેમના અંગે પોલીસને બાતમી મળતા જ રાજકોટના ખેડસરા ગામ પાસેથી પોલીસે ભાવિન ખોડા ભટ્ટ અને નિલેશ ખોડા ભટ્ટ તથા જાવેદ ઉર્ફે લાખા હુણને ઝડપી પાડ્યા છે। ધરપકડ બાદ પોલીસે ત્રણેય આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું। આરોપીએ જ્યાં જે સમયે દાદાગીરી કરતા હતા અને તે જ સ્થળે આ ત્રણેય આરોપીઓ લોકોની સામે માફી માંગતા જોવા મળ્યા હતા। જૂનાગઢમાં સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતી બંગલા ગેંગ સામે 1 વર્ષ અગાઉ ગુડસી ટોક હેઠળ ગુનો નોંધાયો હતો અને આ કેસમાં અગાઉ 2 આરોપી જેલ હવાલે પણ થઈ ચૂક્યા છે। બંગલા ગેંગ વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુડસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનામાં 2 આરોપી કરસનગલા મોરી અને દિલો ભગા છેલાણા હાલ છેલ્લા 1 વર્ષથી જેલમાં છે। જે પૈકી ભાવિન ખોડા ભટ્ટ વિરુદ્ધ 14 ગુના નોંધાયેલા છે, નિલેશ ખોડા ભટ્ટ વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે અને જાદવ લાખા સાંગાહુન વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે। 1 વર્ષથી ફરાર રહેલા બંગલા ગેંગના 3 આરોપી હવે પોલીસના સકંજામાં છે। તેઓના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ દરમિયાન અનેક મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે પોલીસે હવે આરોપીઓ પાસેથી અન્ય ગુનાઓ અને ગેંગની પ્રવૃત્તિઓ અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે।